નમસ્કાર ખેડૂત મિત્રો, આજના અમરેલી માર્કેટના 100% સાચા બજાર ભાવ મિત્રો, સૌથી પહેલાં બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી વિડીયો તમને મળી રહે। તો મિત્રો, વધારે સમય ન લેતા કરીએ વિડીયો શરૂ। તો એરંડાનો બજાર ભાવ છે 1000 થી 1274 રૂપિયા। ધાણાની વાત કરીએ તો 1090 રૂપિયાથી 1355 રૂપિયા। પછી જો મિત્રો વરિયાળીની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 800 રૂપિયા, ઊંચો બજાર ભાવ છે 1330 રૂપિયા। મેથી નીચો બજાર ભાવ છે 710 રૂપિયા, ઊંચો બજાર ભાવ છે 870 રૂપિયા। પછી મિત્રો ચણાની બજાર ભાવની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 1050 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 1188 રૂપિયા। ચણા સફેદનો મિત્રો બજાર ભાવની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 1163 રૂપિયા અને જો ઊંચા બજાર ભાવની મિત્રો વાત કરીએ ચણાના સફેદની તો 1722 રૂપિયા। મગફળી નીચો બજાર ભાવ છે 775 રૂપિયા અને ઊંચા બજાર ભાવની જો મિત્રો વાત કરીએ મગફળીની તો 1036 રૂપિયા। ત્યાર પછી જીરુનો બજાર ભાવ જોઈએ મિત્રો અમરેલીમાં તો નીચો બજાર ભાવની વાત કરીએ તો 2360 રૂપિયા અને જો ઊંચો બજાર ભાવની વાત કરીએ તો 3445 રૂપિયા। કાંગ તો નીચો બજાર ભાવ છે મિત્રો કાંગનો 275 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ કાંગની તો 496 રૂપિયા। પછી મિત્રો બાજરીની જો વાત કરીએ અમરેલીમાં નીચો બજાર ભાવ છે 271 રૂપિયા, ઊંચો બજાર ભાવ છે 470 રૂપિયા। પછી મગની મિત્રો જો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 925 રૂપિયા, ઊંચો બજાર ભાવ છે 1538 રૂપિયા। સિંગદાણા મિત્રો તો સિંગદાણાનો નીચો બજાર ભાવ છે 1000 અને સિંગદાણાનો ઊંચો બજાર ભાવ જોઈએ તો 1408 રૂપિયા। પછી સિંગફાડા તો નીચો બજાર ભાવ છે 905 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 1254 રૂપિયા। પછી મિત્રો રાઈની વાત કરીએ તો રાઈનો બજાર ભાવ છે નીચો 1299 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 1417 રૂપિયા। પછી રસકો તો રસકાનો ખેડૂત મિત્રો અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવ છે 2200 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 6375 રૂપિયા। ત્યાર પછી તલ કાશ્મીરી તો નીચો બજાર ભાવ છે 1630 રૂપિયા અને ઊંચા બજાર ભાવની જો વાત કરીએ તલ કાશ્મીરીની તો એનો બજાર ભાવ છે 2195 રૂપિયા। કાળા તલ તો નીચો બજાર ભાવ છે 1234 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 4000 રૂપિયા। તલ સફેદ તો નીચો બજાર ભાવ છે 1075 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 2100 રૂપિયા। ત્યાર પછી જુવારની મિત્રો જો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે જુવારનો 450 અને ઊંચો બજાર ભાવ છે 661 રૂપિયા। મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે। વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવી, કમેન્ટ કરવી અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તો હવે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં।